बहना ने भाई की कलाई पर प्यार बांधा है रेशम की डोरी से। भाई અને બહેનના પવિત્ર સંબંધનું તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધન તહેવારને હવે 2-3 દિવસ બાકી છે, ત્યારે બહેન ભાઈની રક્ષા માટે એક રક્ષા કવચ અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. આપણી સેવામાં 24 કલાક તત્પર અને ખડે પગે રહેતા એવા પોલીસ જવાનોને યાગિતસ્તંભ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના પોલીસ જવાનોને બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો અને પોલીસકર્મી ભાઈની રક્ષા માટેની ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. તો પોલીસ જવાનોએ પણ બહેનોને આ પવિત્ર પ્રેમને એવી તમામ બહેનોની રક્ષા માટે પણ પ્રણ લીધા હતા. રક્ષાબંધનનું પર્વ નજીક છે અને આપ સૌ કોઈ બહેનો સાથે મળીને એક પોલીસ જવાનો જે 24 કલાક આપણા દિવસ રાત મહેનત કરતા હોય છે, ના ચોમાસું જોવે છે, ઠંડી જોવે છે અને આપણી સેવામાં તત્પર રહે છે. અને આજે પણ હવે આપ રક્ષાબંધનનો તહેવાર નજીક છે અને રાખડી બાંધો છો પોલીસ જવાનોને, શું કહેશો તમે? પહેલાં તો જણાવીએ, અમે અમે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ કે જ્યાં અમે આપણા શહેરના કે આપણા દેશના જે જવાનો છે એ લોકોને અમે રાખડી બાંધવાનું કામ કરીએ છીએ. કેમ? તો કે એ લોકો આપણી રક્ષા કરે છે. રાત દિવસ જેમ તમે કહ્યું, વાર તહેવાર અથવા તો મોસમને જોયા વગર એ લોકો આપણી રક્ષા કરે છે. તો બસ અમને એ સુરક્ષા જે ભાઈ આપણને આપે છે એવી સુરક્ષા એ લોકો આપે છે, એના માટે થઈને અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આપણી સાથે બીજા પણ એક મહિલા જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ છે? રક્ષાબંધનનો પર્વ નજીક છે, શું કહેશો? પોલીસ જવાનો આપણા મિત્ર જે છે એક ભાઈની તરીકે 24 કલાક સેવા કરે છે, રક્ષા કરતા હોય છે, તો શું કહેશો તેના ઉપર? સર, બેઝિકલી અમે બધા યુથ છીએ, કોલેજથી પાસ આઉટ થઈએ ને ત્યારે અમે એ બધું શીખીએ કે બહાર માર્કેટમાં જઈએ કેવી નવી નવી વસ્તુઓ આવે, તો અમે જ્યારે એમને જોઈએ ને તો સૌથી વધારે મોટિવેટ થઈએ. કેમ કે 24 કલાક એ જ હોય કે જ્યાં રોડ પર કે અમારી સુરક્ષા માટે ઊભા રહીએ. તો અમે એ દિલથી ચાહીએ કે બધા એમને ફોલો કરે. જે લોકો એ નથી ફોલો કરી શકતા પણ જોઈ રહ્યા છે કે હા કે પોલીસ ઊભી છે, એમની એટલીસ્ટ વર્દીની બી રિસ્પેક્ટ કરે ને તો એ બી બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના માટે અમે ઊભું કર્યું કે હા અમને રાખડી બાંધવી જોઈએ. અને આ એક નાનકડું એવું ગ્રુપ છે જે કોલેજથી સ્ટાર્ટ થયું હતું, એલજે ગ્રુપમાંથી. યંગિસ્તાન યંગ ઇન્ડિયા નામનું ગ્રુપ છે. એમાં બધા યુથ જ છે, લાઈક 30થી બી અંદરના એજ ગ્રુપના બધા લોકો હશે. તો અમે લોકો આ દર વર્ષે એક નાનું લાઈક ઉત્સવ કહી શકીએ. તો અમારી એક રાખી ડે સેલિબ્રેશન હોય, એવા નાના અમે સેલિબ્રેટ કરીએ તાકી લોકોને જાણવા મળે સોશિયલ એક્ટિવિટીઝ કોને કહેવાય, આનાથી જાગૃતતા આવે ને લોકો આનાથી ભેગા થાય, લોકોને ખબર પડે કે આની ઇમ્પોર્ટન્સ શું હોય એનજીઓની. તો બસ સર આ જ કહેવાનું છે. આ એનજીઓની અંદર તમે કયા કાર્યો બીજા કરી રહ્યા છો? સો સર, અમારું એક સાયકલ હોય ઈયરનું, તો એ અમે દિવાળીથી શૂટ કરીએ. તો અમારે દર વર્ષે લાસ્ટ 8 યર્સથી અમે એક મિલકે બાટે ખુશિયા હોય છે, જેમાં આખા અમદાવાદથી કે અમને તો હવે બીજા સિટીઝથી પણ કોલ આવે કે તમે અમારા ક્લોથ્સ લઈ જાઓ, જે યુઝ ક્લોથ્સ હોય કે જે ના યુઝ કરતા હોય કે એમને ખરીદી રાખેલા હોય પણ ના યુઝ કરી શકતા હોય કોઈ પણ કારણ વગર, તો એ અમે બધા કલેક્ટ કરીએ. પછી એક જગ્યા રાખીએ જ્યાં અમે મોટા માણસો માટે, નાના માણસો એ બધું સેગ્રીગેટ કરીએ. પછી દિવાળીના એક દિવસ પહેલાં એ બધા અમદાવાદમાં જેટલા બી જે ના લઈ શકતા, જે પોતે કેપેબલ ના હોય, તો એ બધું અમે આખા અમદાવાદમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. પછી ધનતેરસના દિવસે મીઠાઈ હોય, ચવાણું હોય, એ બધું એક નાની વસ્તુ જે કોઈ માણસના મોઢા પર સ્માઇલ લાવી શકે એ અમે આખા અમદાવાદમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. એના કરતાં વધારે અમે નાના વૃદ્ધાશ્રમ વિઝિટ કરીએ તાકી યુથને ખબર પડે કે હા આ બી કંઈ વસ્તુ હોઈ શકે કે જેને એ વસ્તુ લોકોને ખબર ના હોય કે આવી પણ પરિસ્થિતિ ઊભી થાય કે લોકો આવી વસ્તુ જોઈએ છે, એ લોકોને કેવી વસ્તુ ગમતી હોય છે, એ લોકો આ બધું એન્વાયરમેન્ટ પણ જોઈ શકે, એમને અવેરનેસ ક્રિએટ કરીએ. મારો પ્રશ્ન એ છે, યંગસ્ટર્સ છો આપ, યંગ છો, કોલેજમાં ભણો છો. હમણાં થોડા દિવસ પહેલાં એક કિસ્સો પણ બન્યો હતો આ જ હાઈવે ઉપર. યંગસ્ટર્સો આજે એસજી હાઈવે ઉપર અકસ્માતો મોબાઈલમાં વ્યસ્ત હોય છે, રેસ લગાવે છે ગાડીઓ ઉપર, રીલ્સો બનાવતા હોય છે. તો આવી અવનવી જે અખતરા કરતા હોય છે, સ્ટન્ટ કરતા હોય છે, તો એ લોકો માટે શું મેસેજ આપશો? કારણ કે તમે તો એક સારું કાર્ય કરો છો, તો બીજા યંગસ્ટર્સ કેમ નહીં? સર, એક જ મેસેજ હશે કે તમે પોતે ગલતી કરીને બીજા 9 લોકોની જાન લીધી છે, તો એના પાછળ એ 9 લોકોના પરિવાર પણ અફેક્ટ થાય.
તો એના કરતાં અમે ખાલી એક સ્ટેપ જોઈએ કે તમે એકથી મોટિવેટ થાઓ ને તો એ પણ બહુ વધુ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો જો અમને જોઈ શકે તો એનાથી પણ એ મોટિવેટ થાય ને તો આ બધી પ્રવૃત્તિઓ બંધ કરી શકે. તો એક જ મેસેજ છે કે આ પોલીસ ઓફિસર્સ આપણા માટે જ ઊભા છે. જો એ તમને રોકે છે તો ઊભા રહો, 2 મિનિટ વાત કરો, શું તમે ખોટું કર્યું છે એ એના માટે જ અમને ઊભા રાખ્યા. અમે જ કોઈ ટ્રાફિક રૂલ્સ તોડ્યા હશે તો આપણે આમ કંઈ ટાળી ના શકીએ યાર અમે ઊભા રાખ્યા, અમે બહુ મોડું કર્યું. તો તમે મોડું કરી એટલે જ તમે તમને ઊભા રાખીએ છે ને પોલીસ લોકો. તો એમ ના વિચારીને કે આવું અમારો ટાઈમ વેસ્ટ થાય છે, અમે શું કરીશું આગળ, કે પછી એ લોકો અમને રોકી રાખ્યા, પૈસા આપવા પડે, એ તમારી ભૂલને લીધે તમને ઊભા રાખે છે. તો એક જ હું વિનંતી કરીશ કે આવા બધા કંઈ પણ અખતરા કર્યા વગર કે વિચાર્યા વગર તમે જે પણ એક્ટિવિટી કર્યો છો પ્લીઝ ના કરો. યંગ છો, વિચારીને બધું આગળ સ્ટેપ લેજો. સર, રક્ષાબંધન ઉપર ખાલી આ બેને રાખડી બાંધી છે એના ઉપર આપણે બોલવાનું છે. સર, આપનું નામ? મારું નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા. આજે સર રક્ષાબંધનનું પર્વ નજીક છે અને દીકરીઓ આજે આપણે રાખડી પોલીસના જવાનોને રાખડી બાંધી રહી છે, શું કહેશો? એ એનજીઓ તરફથી બેન આવેલા છે. રક્ષાબંધન એ બહુ મોટો પર્વ છે. બેન જે ભાઈને રાખડી બાંધે, ભાઈ બેનને જે આશીર્વાદ આપે, આપણા સંસ્કૃતિ પ્રમાણે બહુ મોટી વસ્તુ છે. અને એમની બી જે એનજીઓ ચલાવે છે અને એમનું બી સારું કામ છે અને આનંદ મહેસૂસ થાય છે કે જ્યારે રોડ ઉપર આ કાર્ય કરતા હોઈએ છીએ અને અમને બી આમ જે આવો આદર મળે છે તો અમે અંદરથી અમે પોતે એટલા પ્રફુલ્લિત થઈએ કે જેની કોઈ સીમા નથી. પોલીસની એક અલગ છાપ ઊભી થઈ રહી છે લોકો ઉપર, તો એને કઈ રીતે જુઓ છો? કારણ કે અત્યારે હાલમાં જે જનરેશન્સ અત્યારે જે તમે જોતા હશો કે ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન્સ પણ પાલન નથી કરતા, તો કઈ રીતે જુઓ છો? તમે જે રીતે વાત કરો છો પણ ઘણું અત્યારે પબ્લિકમાં બી ઘણી જાગૃતતા છે. ઘણી અત્યારની જે જનરેશન છે એ નીતિ નિયમ ફોલો કરે જ છે અને પછી 2-5 જણા તો એવા નીકળી જાય પણ એને આપણે લાઇકલી એને સમજાવીને પછી આપણે એને એ કામ કરી શકીએ છીએ. બહેને એમાં વાત કરી કે રક્ષાબંધનનો પર્વ છે અને એક સુરક્ષા મહેસૂસ થાય છે એક ભય તરીકે, તો એ યંગસ્ટરને એ રીતે કઈ રીતે મેસેજ આપશો તમે? મતલબ પોલીસ કઈ રીતે સુરક્ષા કરશે દીકરીઓની બેન પોલીસથી જે અત્યારની નવી જનરેશનનું તો કામકાજ બહુ જ વ્યવસ્થિત છે અને જે પોલીસની જે છાપ છે, જે નેગેટિવતા, જે પહેલાં જે પોલીસ સ્ટેશનની અંદર જવું જોઈએ, તમારા મિત્ર છે, તમારા ભાઈ છે, તમારા એમાંથી આવે છે, તમારા એ જ સમાજમાંથી આવે છે. પોલીસ એટલે કોઈ અલગ વસ્તુ નથી, બરાબર? જે ડર જે મહેસૂસ કરે છે કે ભાઈ પોલીસ સ્ટેશનમાં ના જવાય, પણ એવું નથી. વાસ્તવમાં આખી વસ્તુ અલગ છે અને તમારી કોઈ પણ તકલીફ હોય તમે 100 નંબર ફોન કરો કે તમે પોલીસને મળો, પોલીસને વાત કરો અને એમાં તમારે કોઈ એવું રાખવાની જરૂર નથી કે પોલીસ અમને હેલ્પ નહીં કરે. 24 કલાક તત્પર છે પોલીસ.